વારંવાર શરદી થતી હોય, ઉધરસ, છીંક, શ્વાસની તકલીફ, ચામડીમાં કોઈ ચકામા થતા હોય, કોઈ નાની મોટી ચીજ વસ્તુ ખાધા પછી પેટમાં ગડબડ થઈ જતું હોય, વારંવાર અગર 3 થી 4 મહિના સુધી આ તકલીફો રિકરન્ટ રહેતી હોય તો એક એલર્જી ગણી શકાય. તો સાહેબ, આ એલર્જી શું છે? આપણે આસપાસ પ્રદૂષિત હવાઓ છે, આપણે જે બી ચીજ વસ્તુઓ ખાઈએ છીએ, ફ્રૂટ, શાકભાજી, જેની અંદર અમુક અંશે દવાઓનું પ્રમાણ હોય છે, છતાં પણ આપણે ડાયરેક્ટ એમના લક્ષણો દર્શાવતા નથી. એક જ રીઝન, રોગ પ્રતિકારક શક્તિ. આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત છે કે નાની મોટી ચીજ વસ્તુઓથી, વાતાવરણથી, ધૂળ, ધુમાડા, રજકણથી આપણે એના લક્ષણો ડાયરેક્ટલી આવતા નથી. પરંતુ જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારે પ્રમાણમાં સંવેદનશીલ છે તેમને ધૂળ, ધુમાડા, રજકણો, શાકભાજી, કોઈ બી વાતાવરણ, ભેજવાળું વાતાવરણ, આ બધાના કારણે જરા પણ એમને અસર થશે, વધારે પ્રમાણમાં રિએક્શન આપશે. એનું નામ એલર્જી. સિમ્પલ મતલબ, આપણી રોગ પ્રતિકારક શક્તિની સંવેદનશીલતા વધી જાય એટલે એ એલર્જીના સિમ્ટમ્સ તરીકે એ આપને જણાવતું હોય છે, જેવા કે શરદી થવી, ખાંસી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ થવી, અમુક લોકોને શીળસ એટલે કે ચામડીની બીમારી થવી, કંઈક નાની મોટી ચીજ વસ્તુઓ ખાધા પછી એમને પેટની કંઈ બી તકલીફ થવી. તો આ બધા લક્ષણો એલર્જીના ગણી શકાય. એલર્જી ઘણા પ્રકારની આપણને જોવા મળતી હોય છે, જેમ કે શરદીની એલર્જી, જેની અંદર વારંવાર નાકમાંથી પાણી પડવું, છીકો આવવી, બેચેની રહેવી, કોઈ કામ કરવામાં રુચિ ના લાગવી, આ બધા શરદીની એલર્જીના લક્ષણો છે. જેમ કે બીજી આંખની એલર્જી, જેની અંદર આંખ લાલ રહેવી, આંખમાંથી નખરું પાણી પડવું, માથાનો દુખાવો થવો. સેમ હર એક પ્રકારની એલર્જીની અંદર બેચેની રહેશે, મજા નહીં આવે, કોઈ કામ કરવામાં રુચિ નહીં લાગે, પણ તાવ જેવી અસર નહીં જણાય. હા, નબળાઈ જેવી અસર જણાશે, પણ એકદમ તાવ નહીં હોય. બરાબર? તો આ રીતે તાવ અને એલર્જીને આપણે ડિફરન્શિએટ કરી શકીએ. બીજી એલર્જી હોય છે સાઇનસની. આપણા ચહેરામાં આ ભાગમાં અને ઉપરના કપાળના ભાગમાં સાઇનસ આવેલા હોય છે કે જ્યારે વારંવાર શરદી થતી હોય કે જ્યાં સાઇનસ એટલે કે ચહેરાના પોલાણમાં ત્યાં ભરાવો થાય, મ્યુકસનો ભરાવો થાય, જેના કારણે હેવીનેસ જેવું લાગવું ચહેરામાં, હેડેક જેવું લાગવું, આ બધા સાઇનસના લક્ષણો હોય છે. બીજી એલર્જી હોય છે ચામડીની એટલે કે શીળસ. મોટા મોટા ચામડીની અંદર ચકામાં લાલ કલરના થઈ જવા, બહુ બળતરા અથવા તો ખંજવાળ આવી, વારંવાર થવી, આ બધા લક્ષણો છે શીળસના. ઘણા પેશન્ટને એલર્જી હોય સ્પેસિફિક ફૂડની, કે જે તે ફૂડ ખાધા પછી એમને પેટમાં ડિસ્કમ્ફર્ટ થવું, અપચો થવો, ઉલટી ઉપકા થવી, આ બધા લક્ષણો છે ફૂડ એલર્જીના. તો શું આ એલર્જી સારી થઈ શકે? એની માટેના બીજા ઉપચાર ક્યાં ક્યાં છે? તો આપણે રોજબરોજની અંદર વાતાવરણને લગતું કંઈક રોગ પ્રતિકારક શક્તિ આપણી વધે એની માટે આપણે પરેજી રાખતા હોઈએ છીએ, થોડું ઘણું ખાવા પીવામાં પરેજી રાખતા હોઈએ છીએ, છતાં પણ અગર જો આપણે રિઝલ્ટ ના મળે તો આપણે દવાનો પણ સહારો લેવો પડતો હોય છે. એલર્જી છે એના કણો આપણા લોહીની અંદર આવેલા હોય છે કે જેને એલર્જન્સ તરીકે ઓળખાય છે. આનું સચોટ નિદાન એટલે કે સીરમ આઈજી ટેસ્ટ, કે જે એલર્જીનો સ્પેસિફિક ટેસ્ટ છે, એની અંદર અગર સીરમ આઈજી ટેસ્ટ હાઈ આવે છે એનો મતલબ જણાય કે એ પેશન્ટને, એ દર્દીને એલર્જી છે. આપણે એના લક્ષણો ઉપરથી બી, મેં તમને જે લક્ષણો દર્શાવ્યા એના ઉપરથી બી આપણે નક્કી કરી શકીએ. અને આ એક રિપોર્ટ છે. બીજો એક સ્પેસિફિક રિપોર્ટ છે કે તમને શેના કારણે એલર્જી થતી હોય છે. તો આ દ્વારા આપણે એલર્જીને નિદાન કરી શકીએ છીએ. એના સચોટ સારવાર માટે આપણે શું કરી શકીએ કે જેનાથી એલર્જી સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય? આજ સુધી ઘણા દર્દીઓએ સાંભળેલું હશે અને ઘણા દર્દીઓ મને ચોખ્ખું કીધેલું કે સર, આ એલર્જી છે એ પીછો જ નથી છોડતી, આ એલર્જી સર નાબૂદ થઈ શકે? આજ સુધી મેં ઘણી બધી દવાઓ લીધી છે, ઘણા બધા ડોક્ટરો ચેન્જ કર્યા છે, ઘણી જગ્યાએ મેં દવાઓ લીધી છે, દવા લો ત્યાં સુધી સારું રહે, ફરી વખત એ લક્ષણો જણાવતા હોય છે. તો મિત્રો, આ જે એલર્જી છે આપણા લોહીમાં હોય છે, તો લોહીમાં જેમ જેમ એલર્જીનું પ્રમાણ ઓછું થશે તો જ તમને એલર્જીના લક્ષણો ઓછા થશે. તો જ્યાં સુધી હર એક પેશન્ટનું તાસીર, પ્રકૃતિ, બંધારણ અલગ અલગ રહેશે. ઘણા દર્દીઓ હોય છે કે જેને ચોમાસું એટલે કે આ સિઝનમાં, ચોમાસાની સિઝનમાં જ એલર્જીના કણો વધતા હોય છે અને લક્ષણો આવતા હોય છે. ઘણા દર્દીઓ હોય છે કે જેને ખાલી ઉનાળાની સિઝનમાં જ આવતું હોય છે. ઘણા દર્દીઓને 12 માસ શરદી, ખાંસી, ઉધરસ, ચામડી કે શીળસ જેવી અલગ અલગ એલર્જીના લક્ષણો જોવા મળતા હોય છે.
આના ઉપરથી એવું તારણ નીકળે કે હરેક પેશન્ટની અલગ અલગ તાસીર છે, હરેક પેશન્ટની રોગ પ્રતિકારક શક્તિ અલગ અલગ છે, હરેક પેશન્ટની એલર્જી એટલે કે એની સંવેદનશીલ રોગ પ્રતિકારક શક્તિ અલગ અલગ વાતાવરણમાં અલગ અલગ ચીજ વસ્તુઓથી અસર કરે છે. તો આને સમજવા માટે, આનું સચોટ નિદાન કરવા માટે હર એક પેશન્ટને પરફેક્ટ એની તાસીર પ્રકૃતિ સમજીને અગર એને દવાઓ આપવામાં આવે તો 100% એમને સારું થતું હોય છે. હોમિયોપેથીની અંદર અઢળક એટલી દવાઓ છે કે જે એલર્જીને સારું થઈ શકે છે, પરંતુ એમની સચોટ તાસીર સમજીને કરવામાં આવે કે કયા ઋતુમાં વધે છે, ક્યારે ઘટે છે, એટલે કે શારીરિક અને માનસિક તાસીર સમજીને દવાઓ કરવામાં આવે તો 100% એમનું નિદાન થતું હોય છે.